આ વિડીયો એવા સ્ટુડન્ટ્સ માટે છે કે જે JEE, નીટ કે પછી કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પ્રિપરેશન કરે છે અને કન્ટિન્યુઅસ રીડિંગ કરવાને લીધે અમુક વખત તેમને સિવિયર હેડેક થાય છે, સ્પેશિયલી ઓક્સિપિટલ એરિયામાં, જેમાં પ્રેશરથી એમને બેટર ફીલ થાય છે. આ ઉપરાંત સતત બેસીને ભણવાથી બર્નિંગ સ્પાઇન અથવા બેકએક અથવા જોઈન્ટ કે પછી મસલ્સ પેઇન થઈ શકે છે. કન્ટિન્યુઅસ રીડિંગ અને પછી ઊંઘ કરવા જાય તો પ્રોપર ઊંઘ નથી થતી, સો ઊંઘનો પણ પ્રોબ્લેમ ઊભો થાય છે. અમુક વખત આ સાયકલ રિપીટ થાય છે, રીડિંગ થાય છે અને રેસ્ટ નથી થતો, સો એમનું બ્રેઇન એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે અને બ્લેન્ક થઈ જાય છે અને કંઈ પણ સ્ટડી કરશે તો બ્રેઇનમાં જતું નથી. આવી કન્ડિશનમાં સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં આવી જાય છે અને એમને સ્યુસાઇડના થોટ્સ આવે છે. આ ઉપરાંત અમુક વખત એ લેવલની પરિસ્થિતિ થાય છે કે સ્ટુડન્ટ્સ સ્યુસાઇડ પણ કરી લે છે. સો હોમિયોપેથિક મેડિસિન એમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું કે જો પિક્રિક એસિડ 200 નામની હોમિયોપેથિક મેડિસિનનો સિંગલ ડોઝ વીકમાં એક જ વખત લેવાનો છે, આ રીતે મેડિસિન લેશે તો આવા સ્ટુડન્ટ્સનું માઇન્ડ પણ એકદમ રિલેક્સ રહેશે, સ્ટડી કરશે તો એમને યાદ પણ રહેશે અને જે થોટ્સ નેગેટિવ આવે છે એ પણ ધીમે ધીમે ઓછા થઈ જશે. સો તમારી આસપાસ કોઈ આવા સ્ટુડન્ટ્સ હોય તો એમની સાથે પ્લીઝ આ વિડીયો શેર કરો. આ મેડિસિન ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. સો પ્લીઝ ટ્રસ્ટ કરો અને ટ્રાય કરો હોમિયોપેથી. થેન્ક યુ.